નમસ્કાર મિત્રો, ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું આ ખેડૂત પોર્ટલમાં મુખ્યત્વે 2 થી 3 ફેરફાર કરવામાં આવ્યા છે। તો કયા ફેરફાર કરવામાં આવ્યા છે એ જોવા માટે અમારો વિડીયો છે અંત સુધી જોતા રહો। તો મિત્રો, ઘણા સમયે એવું થતું હોય છે કે જ્યારે આ સાઇટ ઉપર તમે ફોર્મ ભરો ત્યારે આ સાઇટ છે એ હેંગ થતી હતી અને ઘણા ખેડૂત મિત્રો છે એ ફોર્મ ભરી શકતા ન હતા। તો એટલા માટે તમામ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આ ખેડૂત પોર્ટલ હેઠળ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ માટે નવીન કાર્ય પદ્ધતિ મુજબ આ ખેડૂત પોર્ટલ હેઠળ અરજી લેવા માટે તારીખ 21/4/2025 થી 41 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવી રહેલ છે। તો મિત્રો, 21/4/2025 થી 41 દિવસ સુધી આ પોર્ટલ છે ખુલ્લું રાખવામાં આવશે। તો એમાં તમામ ખેડૂત મિત્રો છે એ અરજી કરી શકશે। આમાં વહેલાના પહેલાં ધોરણે છે એ અરજી માન્ય રહેશે નહીં, પરંતુ ગમે ત્યારે અરજી કરી શકશે। તો જોઈએ, પહેલું છે જેમાં ખેડૂત રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે। આ વખતે વહેલા તે પહેલાંની જગ્યાએ ડ્રો સિસ્ટમ દાખલ કરવામાં આવી રહેલ છે। તો પહેલાં જે હતું વહેલા તે પહેલાંના ધોરણે, એની જગ્યાએ અત્યારે ડ્રો સિસ્ટમ છે એ નાખી દેવામાં આવી છે, એટલે કે ડ્રો કરવામાં આવશે। ત્યારબાદ બીજો સુધારો છે, આથી પોર્ટલ તમામ ઘટકો માટે 41 દિવસ માટે ખુલ્લું રહેશે, બંધ થશે નહીં। તો પહેલાં એવું બનતું હતું કે જ્યારે જેટલા ઘટકો હોય એમાં જેટલી માન્ય અરજી જરૂરિયાત હોય એટલી જ ભરાઈ જાય ત્યારે આ પોર્ટલમાં છે એ ઘટક બતાવતું બંધ થઈ જાય છે। તો એની જગ્યાએ છે એ આ પોર્ટલ છે 41 દિવસ સુધી ખુલ્લું રહેશે અને તમામ ઘટકોમાં ફોર્મ ભરી શકાશે। ત્રીજો સુધારો છે, વધુમાં પોર્ટલ પર ડોક્યુમેન્ટ જેવા કે જાતિનો દાખલો, બેંક પાસબુક, 7/12/8ની નકલ, આધાર કાર્ડ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે। આ માહિતી ગામના તમામ ખેડૂતોને છે એ તમામ ખેડૂતો સુધી પહોંચે એટલા માટે આ વિડીયો છે એ બનાવવામાં આવેલ છે। તો મિત્રો, આ હતી મહત્ત્વની અપડેટ। તો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।